સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે ચેલેન્જનો 13મો દિવસ. આજે 13 દિવસ થયા છે. એટલે આજે પણ રજા જ છે. મજા તો નહીં આવતી રજા રાખવાની, પણ હવે કરવાનું શું, કામ ના હોય તો પછી આરામ જ કરવો પડે ને. તો કંઈ વાંધો નહીં, હવે એ તો બધું સેટલ થઈ જશે, ઉપરવાળો છે જ આપણને આપવા માટે. તો આપણે જઈએ. ચલો, આપણે અંબેમાના દર્શન કરી લીધા. હવે જગન્નાથ ભગવાન, સુભદ્રા મા અને બલરામ ભૈયા અને બધાના દર્શન આપણે થઈ ગયા છે. હવે અત્યારે ભાઈ દર્શન કરે છે અને મમ્મી પપ્પા ચા પીએ છે. આપણે હવે કોફી બનાવી દીધી છે. ચલો રેડી છે, બરાબર. ચલો દાજેશ ચાલો, તો આપણે હવે કોફી પી લઈએ. બોલ, કોને કહેવાનું? ચા કોને પીવાની? મારે? અરે તો પપ્પા તો કશું બોલશે નહીં. તો ગાઈસ, આપણે સાફ સફાઈ ચાલે છે બાઇકની. ચલો, આપણે ભાઈ ચાલે કામે. જો છે ને કંટાયેલું નહીં, સરમ બુ આવે ત્યારે. ચાલો મૂકીએ, હવે બાઇક સાફ થઈ ગયું છે. ખાસી હજી મટેલી નહીં. તો ગાય જોઈ લો, આપણા ભાણાભાઈ છે ને, સવાર સાંજ બપોર અને ગમે ત્યારે પતંગ ને પતંગ જ, બીજું કશું જ નહીં. અને આપણા મમ્મી કપડાં ધોવા બેઠા છે. ગેસની બોટલ પતી ગઈ છે ઘરે. ખાખરાનું કામ બંધ છે, મારું કામ બંધ છે, હું ઘરે છું, બધા ઘરે જ છે. તો ભણવાનું નહીં ક્યારે છે? આજે રજા? શાની રજા છે? નાતાલની રજા છે કે તુલસી પૂજનની રજા આપી? જો શું કરે, પાઇપમાં ડોટો નાખે છે. પાઇપ ભરાવો નળમાં આવે ને. હા ભાઈ, પાણી હવા મારતો એને ફૂંક માર. જાય એની પાસે ફૂંક, હવા જાય. જો આની આંખો જો લીધો, કાઢે છે ને. हेलो गाइस, कैसे हो? मैं सौरभ जोशी का वीडियो देख रहा हूँ. मुझे सौरभ जोशी का ब्लॉग इतना पसंद है ना कि वीडियो देखकर मैंने यूट्यूब पे वीडियो बनाना शुरू किया. तो थैंक यू सौरभ भैया. हाँ, શું કરવા આવો તું? વિડીયો ઉતારવા આવો કે પપ્પા વિડીયો બનાવે છે એના માટે આવો? હે, તારે વિડીયો બનાવતા શીખવાનું છે? તૂટી નહીં જાય જો છે. એ યુટ્યુબર બનવાનું તારે યુટ્યુબર બનવાનું છે. હા, આમ જો, આમ યુટ્યુબર બનવાનું તારે. આમ જો, જોઈને બોલતો એવું પપ્પાને જેવું કે પપ્પા કરતા ટોપ. પપ્પા કરતા ટોપ બનવાનું. તો શું કરે તું હવે? એને શું કરે? સ્ટેન્ડને તે રમવાનું છે કે તે વિડીયો બનાવવાનું છે તારે? યુટ્યુબ ચાલુ કરતો. હવે શું કરશે? પાછળનો કેમેરો તો કર. જા, ચાલુ થઈ ગયો વિડીયો તારો. ચાલ બોલ, હેલો ગાઈસ. અહીં પાસે આવીને બોલ. बस, कैसे हो? खाना खा लिया? हाँ, मैंने क्या खाया? ये जानने के लिए सीको ऐप डाउनलोड करे. જો ભાઈ, અત્યારે ચોખા ખાલી જાય મમ્મી. આજે શું બનાવ? પાપડ. પાછળ ગાય ઉભી છે. જો આપણી બારી કેટલી જોરદાર છે ને. ગાય દેખાય છે આપણી બારી અંદર અત્યારે. આપણે દાળ ભાત બનાવવાનો છે ને આજે. બરાબર.
દાળ ભાત શાક ને પાપડ આપણે ખાવાના છે બરાબર હા ચલો ગાઈસ હવે ઘરેથી ફોન આવી ગયો આપણને જમવા માટે તો આપણે જમવા માટે જઈએ છે અમારા જો વિરાગભાઈ અમે જો સિકોતર માતાનો ઘણો ઘણો નીકળી ગયા છે કલાથી સમાજની અંદર બરાબર છે બીજા મહિના પહેલી તારીખે આપણે સંઘ છે બરાબર ને પહેલા મહિને 31 તારીખે ગરબા છે ફર્સ્ટ ક્લાસ ડીજે આવવાનું છે મોજે મોજ કાઈ જામ કરી દેતું કાઈ જામ તો ભાઈ મજા આવી ગઈ જો ભાઈ આપણું જમવાનું લઈ લીધું છે પાપડ છે બરાબર હવે આપણે જમી લઈએ પહેલાં ભાઈ જમીને આરતી કરવા જઈએ આરતી કરી ને પછી ઘરે આવી અને વિડીયો એડિટિંગ કરીએ કમ્પ્લીટ એકદમ પરફેક્ટ ને પછી અપલોડ કરીશું બરાબર તો મારા ડેલી વિડીયો જોવા હોય તો તમારે સવારે 7 વાગે હું ડેલી વિડીયો અપલોડ કરી નાખું છું તો ચલો ગાઈસ આપણે ખાઈ લીધું છે હવે મમ્મી પપ્પા ભાઈ ને બેન ને ભાણાભાઈ બધા ખાય છે જ બરાબર હવે આપણે ખાઈ લીધું હવે ખાઈને 8 વાગે આરતી કરવા આરતી કરીને પછી હેલો ગાઈસ ફાઇનલી આજનો દિવસ પતી ગયો છે એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરીને વિડીયો એક્સપોર્ટ કરીશ બધું એડવેડ કરીને એક્સપોર્ટ કરવા પછી વિડીયોને યુટ્યુબ પર અપલોડ કરીશ પછી એની અંદર જે નાખવાનો છે ટેગ નાખવાનો ડિસ્ક્રિપ્શન નાખવાનું ટાઇટલ કરવાનું હશે બધું કરીશ પછી અપલોડ કરવા મૂકી દઈશ તો મારા અત્યારે જો કેટલા વાગ્યા છે કંઈક 9:30 થયા છે રાતના હવે मानो तो दिन आज 12 वागसे मारा एडिटिंग करता है अपलोड करता तो आई होप को आपको वीडियो पसंद आया होगा पसंद आया हो तो मेरे वीडियो को लाइक करना चैनल में नए आए तो चैनल को सब्सक्राइब करना और मिलते हैं नए कल ब्लॉग के अंदर तब तक के लिए बाय।